હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પ્રોસેસ સર્વર બેલીફ અને ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો સિલેબસ છે જાહેર થઈ ગયો છે. 11 મે 2025 રોજ એક્ઝામ યોજાવાની છે. એમાં એક્ઝામ પેટર્ન અને સિલેબસ શું હશે? તો સૌથી પહેલા વાત કરીએ આપણે ડેપ્યુટી સેક્શન ઓફિસરની. તો એમાં તમારી પાસે 2 કલાકનો સમય હશે, 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે. મીડિયમ તમારું ઇંગ્લિશ રહેશે, એટલે ડીવાયએસઓનું જે પેપર છે એ તમારું ઇંગ્લિશમાં લેવાશે. હવે એમાં નેગેટિવ સિસ્ટમ હશે, એટલે કે 0.33 છે તમારા નેગેટિવ થશે જો તમારો આન્સર ખોટો પડશે તો, અને એમસીક્યુ બેઝ આખું તમારું પેપર રહેશે. એમાં તમારો સિલેબસ શું રહેશે? તો કે સૌથી પહેલા તો જનરલ ઇંગ્લિશ, જેમાં કોમ્પ્રિહેન્શન આવી જશે. પછી ટ્રાન્સલેશન, ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવશે. પછી જનરલ નોલેજ અને કરંટ અફેરનો સબ્જેક્ટ છે. અને રિઝનિંગ ને એપ્ટિટ્યૂડને લગતી કેસ સ્ટડી હશે. ત્યાર પછી એને લગતા એમસીક્યુ હશે, જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એનાલિસિસ છે, ત્યાર પછી લોજિકલ થિંકિંગ છે. એવા બધા જે ચેપ્ટર છે એને લગતા તમારા એમસીક્યુ પણ હશે. એટલે આ રીતનું તમારું ડીવાયએસઓનું પેપર રહેશે. હવે વાત કરીએ બેલીફની. તો બેલીફનું 2 કલાકનો જ સમય હશે, એમસીક્યુ હશે, ત્યાર પછી 100 ક્વેશ્ચન હશે અને 100 માર્ક્સ હશે. પણ બેલીફનું જે મીડિયમ છે ગુજરાતી રહેશે, એટલે બેલીફની પરીક્ષા છે તમે ગુજરાતી મીડિયમમાં આપી શકશો. એનું ક્વેશ્ચન પેપર ગુજરાતીમાં હશે. હવે એમાં પણ તમારે શું કરવાનું છે? તો કે તમારે જનરલ નોલેજ ને કરંટ અફેર હશે. ત્યાર પછી ગુજરાતી એટલે કે જનરલ ગુજરાતી હશે, એટલે કે તમારું જે કોમ્પ્રિહેન્શન છે એ ગુજરાતીને લગતો પૂછાશે. ત્યાર પછી રિઝનિંગ ને એપ્ટિટ્યૂડને લગતી કેસ સ્ટડી હશે, એને લગતા એમસીક્યુ હશે. સેમ એઝ ડીવાયએસઓની જેમ લોજિકલ થિંકિંગ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એનાલિસિસ છે, એને લગતા બધા એમસીક્યુ હશે. આ રીતનો બેલીફનો સિલેબસ રહેશે. બંને સિલેબસની પીડીએફ જો તમારે જોવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી તમે આની આખી પીડીએફ પણ જોઈ શકશો. અને આવી ભરતીને લગતી તમામ અપડેટ મેળવવા માટે મને ફટાફટથી ફોલો કરો.